ચાલો નમસ્કાર મિત્રો, તો અગાઉ અમે એક સિંદૂરનો વિડીયો અપલોડ કર્યો હતો. સરસ મજાના સિંદૂરના જે બીજ છે, સિંદૂરના જે અત્યારે જડવા બેઠેલા છે, એનો એક વિડીયો અપલોડ કર્યો હતો. અને આ વિડીયોને પ્રેરિત થઈ અને અમારા એક યુટ્યુબ ફેમિલીના મેમ્બર છે રાઠોડ સાહેબ, જે રાજકોટથી છે, એમને અમારા માટે એક ગિફ્ટ મોકલાવી હતી. અને એમણે જે ગિફ્ટ મોકલાવી હતી એ ગિફ્ટ મારા જે મિત્ર છે પ્રવીણસિંહ, એમને પણ ગિફ્ટમાં પ્રસાદી સ્વરૂપે આપવાનું કહ્યું હતું. તો આજના આ વિડીયોની અંદર જે એમણે કહ્યું હતું કે મારા જે મિત્ર મારી સાથે હતા એમને પણ તમે ગિફ્ટની અંદર જે એમને જે પ્રસાદી મોકલાવી હતી એ મારે આજે આપવાની છે. એટલે આ વિડીયો નહોતો બનાવવો, પણ મારે એટલા માટે બનાવવો પડ્યો કે જે એ કેટલા ખુશ થયા હશે અમારા વિડીયોથી, કે જે આ પ્રકૃતિ પ્રેમી હશે, આજે સિંદૂર વિશે એમને કેટલી બધી લાગણી હશે, જે નેચરલ સિંદૂર છે, પ્રાકૃતિક સિંદૂર છે, એના વિશે કેટલી બધી લાગણી હશે. અને મેં જ્યારે જાહેરાત કરી હતી કે આ જે સિંદૂરના જે બીજ છે એ હું વિના મૂલ્યે તમને અહીંયાથી આપીશ, એટલે કે તમારે અહીંયા આવીને લઈ જવા પડશે. પરંતુ મિત્રો, ઘણા બધા ફોન કોલ અને ઘણી બધી કોમેન્ટ્સ આવી કે અમારે જે આ સિંદૂરના જે બીજ છે એ જો તમે કુરિયર કરી આપતા હોય તો અમારે જોઈએ છે. તો એનાથી પ્રેરિત થઈ અને અમે કુરિયર કરવાનું પણ નક્કી કર્યું છે. બીજા બાજુ આપણે જોવા જઈએ તો અમારા જે યુટ્યુબ ફેમિલીના જે મેમ્બર હતા, જે રાઠોડ સાહેબ રાજકોટથી છે, અને એમને સ્પેશિયલી ગિફ્ટ અમારા માટે મોકલાવી હતી, અમારા બંનેના માટે મોકલાવી હતી. તો આજે જે એક ગિફ્ટ છે એ હું એમને આપીશ. ગિફ્ટ નો વિડીયો બનાવવાનું એટલું જ કારણ છે કે ગિફ્ટ જે છે એ કંઈક અલગ જ વસ્તુ છે, કારણ કે એનો મેં ઉપયોગ કર્યા પછી આ વિડીયો મેં બનાવ્યો છે. અને જે ગિફ્ટ છે એ પણ કુદરતી છે, એટલે કે નેચરલ છે. અને જો મિત્રો, આ જે છે એ બંને કપૂરના સાબુ જેને કહી શકાય, કપૂરના જે સાબુ છે, અને કપૂરના સાબુની એમને મને 10થી 15 સાબુ ગિફ્ટમાં આપ્યા હતા. અને મિત્રો, આ વિડીયો જે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે કપૂરનો જે સાબુ છે એ જો અત્યારે હું આપી રહ્યો છું. પહેલાં તો હું લઈશ, પણ પહેલાં એક કામ કરીએ, આપણે ફરી એક વખત આપણે તિલક કરીએ અને પછી આપણે એને સ્વીકારીશું. એટલે આપણે લાઈવ અત્યારે ફરી એકવાર તોડીશું. બરાબર. આ પ્રાકૃતિક સિંદૂર છે ને, એમનાથી પ્રેરિત થઈ અને એમને ડિમાન્ડ કરી હતી કે મને પણ સિંદૂરના બીજ આપો. અને એ એમને આપણે 2 જ બીજ છે, ખાલી આપણે ટ્રાય જોઈ લઈએ. 2 જ બીજ છે, બરાબર. હજી આ જે બીજ છે એ થોડા કાચા છે, પણ જ્યારે પાકશે ત્યારે હું એમને 100% અને 500% હું એમને આ જે બીજ છે એ મોકલવાનો છું. જો આ 2 જ બીજનો ખાલી કલર તમે જોઈ શકો છો. જો પહેલાં તો આપણે લક્ષ્મણસિંહને ચોલ્લો કરીશું. આપણે પહેલાં જો આ સિંધુનો ચાંદલો એટલો જ સરસ મજાનો થાય છે. આપણે આને પણ કરીશું એક વખત. અમારી જે સપ્રેમ ભેટ આવી છે અમારા માટે, બરાબર છે, એને પણ અમે કરીશું એક. અને સ્પેશિયલી થેન્ક્સ, એટલે કે ખાસ આભાર તમારો, ખાસ આભાર રાઠોડ સાહેબનો, ખાસ આભાર કે જેમણે અમારા માટે આ કપૂરનો સાબુ જે છે એ ગિફ્ટમાં અમને આપ્યો, એ પણ વિના મૂલ્યે, 1 પણ રૂપિયો લીધા વગર. અને એ પણ સરનામું ખાલી મંગાવી અને તરત જ એમને અમને આ જે સાબુ છે મોકલી આપેલો છે. એવું પણ કીધું નથી કે તમે આના પૈસા ચૂકવજો કે કુરિયરના પૈસા ચૂકવજો. એમ છતાં પણ જો આ જે સાબુ મોકલી આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આ જે સાબુ છે એ ઘણી બધી રીતે ફાયદાકારક છે. ચામડીના રોગોની અંદર, પછી ખંજવાળ આવતી હોય તો દાદર ખરજવા માટે, પછી સાંજનું સ્નાન કર્યા પછી રાત્રે જો એને તમે આ સાબુ લગાવો છો તો સાબુથી સરસ મજાની સ્મેલ આવતી હોય છે કપૂરની, અને એનાથી ઊંઘ પણ સરસ આવતી હોય છે, એવું એમનું કહેવું હતું. તો આની જે ડિટેલ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જો તમારે પણ આ સાબુ મંગાવવો હોય તો તમે એમની પાસેથી મંગાવી શકો છો. અને આ કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી, કોઈ જાહેરાત માટે નથી, પણ મિત્રો આજે પ્રાકૃતિક સિંદૂરથી પ્રેરિત થઈ અને અમારી જે કામગીરી છે એમને બિરદાવતા, એમને આ જે વસ્તુ અમને મોકલી આપેલી છે એ માટે આ વિડીયો બનાવ્યો છે. એ માટે એમને સ્પેશિયલ થેન્ક્સ છે, એ માટે એમને આભાર અમે માની રહ્યા છે. તો આજે હું તમને તમારી જે ભેટ, થેન્ક યુ રાઠોડ સાહેબ. આ તમારી ગિફ્ટ જે તમે કોમેન્ટમાં કીધું હતું એ આજે મને મળી ગઈ છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે તમે પ્રેમ વરસાવતા રહેજો. આવી રીતે એટલે હવે ગિફ્ટની કોઈ જરૂર નહીં, પણ તમારો જે પ્રેમ છે અમારા પ્રત્યે, બસ એ પ્રેમ તમે સાચવી રાખજો, બસ બીજું કંઈ નહીં. અને બીજા વ્યુઅર્સને મારે એવું કહેવું છે કે તમે પ્રેમ આપો, વસ્તુ બધી બરાબર છે, પણ આપણે ખાલી સ્નેહથી આપણે ભેગા થયેલા છીએ, બરાબર. અને અમે જે વિડીયો મૂકીએ છીએ યુટ્યુબ પર, એ વિડીયોને તમે લાઈક કરો, કોમેન્ટ કરો, અને ગમે તે વિડીયોને તમે જરૂરથી શેર કરજો. બસ એટલું જ કામ અમારું ખાલી કરજો. પણ આ અમારા રાઠોડ સાહેબે જે અમને ગિફ્ટ મોકલી છે
એટલે અમે એવું જરૂરી નહીં કે કોઈ અમને બીજા મોકલે, અમારે કોઈ ગિફ્ટની જરૂર જરૂર નહીં. નથી. હા તમે અમને જે ગિફ્ટ આપો ને એ ફક્ત ને ફક્ત લાઈક, કોમેન્ટ એન્ડ શેર, એ અમારા માટે સૌથી મોટી ગિફ્ટ હશે. એન્ડ થેન્ક યુ રાઠોડ સાહેબ. આ જય સાબુ- શ્રી રામ. જય શ્રી રામ. અને આ સાબુ છે એ ટોટલી પ્રાકૃતિક છે, એટલે કે નેચરલ છે. અને ખાસ એટલા માટે મેં શેર કર્યું કે આ સિંધુનું પ્લાન્ટ છે અને સાબુ જે છે એ કપૂરનો બનાવેલો છે. ના જે એમની પ્રોસેસ શું છે આપણને ખબર નથી, પણ કપૂરનો સાબુ કહેવાય. એટલે કપૂર એ નેચરલ વસ્તુ છે માટે. અને વન્સ અગેન સ્પેશિયલી થેન્ક્સ ટુ રાઠોડ સાહેબ, રાજકોટ. ઓકે, થેન્ક યુ. જય શ્રી